વડોદરા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામાને લઈને મોટા સમાચાર સામે આવ્યા। ધારાસભ્ય કેતન ઇનામદાર રાજીનામું નહીં આપે। ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું કે હાલ મારું રાજીનામું હું પરત ખેંચી રહ્યો છું। પક્ષે મારી તમામ વાતને માન્ય રાખી છે તેમ ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું। હું એટલું ચોક્કસ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના ટાઈમમાં આ સમયમાં મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે, પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારાને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે। એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ શંકરભાઈ પણ સાથે હતા, વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતરાત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી। ત્યારે રાજીનામું આપ્યું ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું, એ પણ આપણે સાંભળીએ। વિધાનસભાના ધારાસભ્ય તરીકે મેં અધ્યક્ષને રાજીનામું આપ્યું છે। મારા અંતરાત્માના અવાજને માન આપીને મેં આ નિર્ણય લીધો છે અને આમાં માત્ર ને માત્ર મેં હમણાં દરેક મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે ભાઈ જે જૂના કાર્યકર્તાઓ છે કાર્યકર્તાનું માન સન્માન જળવાય, દરેક નિર્ણય પાર્ટીના આવકાર્ય છે, પણ સાથે સાથે આપણી પાર્ટી કેડર પાર્ટી અને શિસ્તબદ્ધ પાર્ટી એની અંદર જૂના કાર્યકર્તાઓને પણ જોડે સાથે રાખીને સંકલન કરીને એમનું માન સન્માન જળવાય એ રીતે જ નિર્ણય પાર્ટી લે એ મારી વાત પહેલેથી હતી। મેં બધા જ અમારા મૂડીઓ સાથે વારંવાર આ વસ્તુ મેં કહી પણ છે, પણ મને એવું લાગ્યું કે અત્યારે કદાચ એ વાત એમના ધ્યાન સુધી નહીં પહોંચી હોય અને મને પોતાને મેં મારી આ લોકસભાની ચૂંટણી સુધીનો સંયમ રાખવાની બહુ પ્રયત્ન કર્યા, પણ મારાથી ના રહેવાયું એટલે મેં આ નિર્ણય લીધો છે। મારી સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતાઓ અને નાગરિકોનો હું હૃદયથી આભાર માનું છું કે એક ત્રીજી ટર્મ પણ મને એમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો। હું જીવીશ ત્યાં સુધી મારી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતા અને કાર્યકર્તાઓની સેવા કરતો રહીશ। પરમ પૂજ્ય સ્વામીજી કેબીનાથ દાદાના આશીર્વાદ છે। હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। આ લોકસભા સીટની અંદર સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સારામાં સારો લીડ અમારા માન્ય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને મળે તેના માટે અમે રાત દિવસ એક કરીશું। પણ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ત્રીજી વખત આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા ત્યારે હૃદયથી શુભેચ્છા આપું છું અને ગુજરાત અને દેશ હંમેશા નરેન્દ્રભાઈની સાથે છે, અમે પણ એમની સાથે જ છે। Subscribe now and press the bell icon. Never miss an update.